આપણે અંકિતભાઈ કરીને કોણ એ જ ખોટું છે યાર. હવે અઠવાડિયે ગાડી પડી છે બેરિંગ ગઈ છે, ખબર નહીં શું ધંધા પડ્યા ખબર નહીં પડતી. મારે તો કેસ જ કરવો છે ગ્રાહક સુરક્ષામાં. ના મારે હાલ દેવા આજે 15 દાડા થાય યાર. હા, આ શું એક્ટિવા લેવા તો કાલો કાલો બોલે બેન છો. ચાલુ એક્ટિવામાં આખો સાયલેન્સર પડી ગયો તો મેં એમને બોલ્યો કંપનીની ગેરંટી શું, નવો જ સાયલેન્સર હમણાં 5 મહિના થાય, 5 મહિનામાં તો કશું થાય નહીં. તો કાલે ઉઠીને બિલ નીકળી અહીંયા જાય. એવું છે, બીજી કોઈ કંપનીમાં એવું નહીં છે. બધે આ જે આમાં જો આમાં અહીંયા કશી મગજમારી નહીં છે. આ ટીવીએસના શોરૂમમાં જો હા, બસ અહીંયા એમાં મગજમારી છે. અહીં વધારે ગ્રાહકી છે ને એટલા માટે. અરે ઘરાકી છે એટલે એવું ખરું કે પણ હા, કમાઈ ગયા છે. ગમે ત્યાં તો ભાઈ બંધ કરી દો નહીં તો ગમે ત્યાં. આ બધું ધક્કા ખાણ 15 દાડાથી ગાડી પડી રહી છે. આ જો કોને મળવાનું એટલે ટેણીયા હું નોકરી ટેણીયા મૂકમાં આવ્યો તો ચાલુ નોકરી પરથી આવ્યો. હા, ઘડી ઘડી કેટલા ધક્કા ખાઈ યાર. નાક થતું કહે છે ને ભાઈ મને પૈસા લઈ દે, પાછા લઈ જા તું બરોબર. તાર સાધન લેવા કેસમાં લીધું છે કાંઈ મફત થોડું લીધું છે. અરે હું તો કદાચ લોનથી લીધો તો બી શું થાય, લોન ભરતા નહીં આપણે. તાર બરાબર, પૈસા એમને થોડી હાલવાના, આપણે હાલવાના છે. એમને તો કેશ મળી જ ગયા ને, આપણે લોન પડાય તો એમને કેશ મળી ગયા ને મળી જ કંપનીને. ગયા ને. હા, એટલે આપણે તો કેશથી લીધું છે. કેસ બતાવ. હલો આ એ જ કોણ હા ભાઈ સર આવું છે. હા અંકિતભાઈ, હવે આપણે અહીંથી એક્ટિવા લીધેલો નવો પેટી પેક 5 મહિના થયા. અંકિતભાઈ હા, ચાલો નામ હેલો અંકિત કઈ આ રહ્યું 5345 આ શું અઠવાડિયે 15 બેરિંગનો અવાજ આવે ને. બેરિંગ વાળો ને? હા જો 15 દાડા થઈ ગયા યાર. બેરિંગ નું કહ્યું ને મંગળવાર બેરિંગ આવે, પરંતુ વાત તો કરી દે આપણે. એટલે બેરિંગ કાલે આવશે તમે કહ્યું મંગળવાર સવારે બેરિંગ પાછળ આવે. ક્યારે બોલશે કોઈ વાત નહીં કરે પેલો. હાલો ઓહો યાર. આ તો કાલ મંગળવાર કીધું તને, કાલ મંગળવાર કાલ પરંતુ ચોખ્ખું જ કહ્યું સોમવાર કીધું એવું બોલે. પણ ચોખ્ખું જ કહ્યું હતું કે સોમવાર મારું પાર્સલ પડશે, મંગળવાર સવારે મારું પાર્સલ આવવાનું છે, એમાં બેરિંગ આવે ને મેં એમને તેના ચોખ્ખું જ તો કહ્યું. ક્યારે થશે એમ પૂછે આજે? કાલે આવશે એટલે 3 દિવસે લાગશે બીજા. શનિવારની આજુબાજુ મળશે. શનિવાર બપોર ચાલુ લાગશે. શનિવાર થઈ જશે ને તો ભાઈ શનિવાર ધક્કો ના થાય ભાઈ મારો. જો આપણો મારો મેં ઓર્ડર ઓલરેડી નાખી દીધો છે. અમે કંપનીએ મારો એડવાન્સ પૈસા કર સાહેબ સાચી તમારી હું તમારી એગ્રી પણ તમે આ તો શનિવાર કોઈ સોમવાર મંગળવાર ના થઈ હું જાય. તમને હજી એક વસ્તુ કહું છું, મને સોમવારે એ લોકો મારું પાર્સલ રિલીઝ કરશે, મંગળવાર મારું પાર્સલ આવે બપોર સુધી. હા હું બસ સ્ટેન્ડે જઈને પાર્સલ છોડાડો એટલે સાંજ યાદવાળો પતી ગયા. પછી હું બોક્સ ખોલીને સામાનની ગાડી કોણ ચાલે તમારી એકલા નહીં, મારી જો 4 એક્ટિવા એની પડી. હા સાચી વાત છે પણ કેટલા દાડા થાય એમ કહું છું. પણ એ ભાઈને પરંતા મેં ફોન કર્યો ને આ તો હું એ ભાઈ મને વાત કરી આ તો તારી નોકરી પરથી હું અહીંયા આવ્યો એટલે એ ભાઈનો વાંક નહીં. પરમદાડે એ ભાઈ મેં ચોખ્ખું જ કહ્યું હતું કે સોમવાર મારો ઓર્ડર નીકળશે, મંગળવાર મારી રોડ પહોંચશે. હા, મેં હા. આખી ડિટેલ કહી લીધી. હા હા એ તો ભાઈ કીધું સોમવારે એટલે હલો હલો આ સ્પીકર જ છે લે. હલો 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 આવ્યો વાત. હલો હા હા ભરે એક કરું છું ભાઈ તમે નામ કરી ટાવર નહીં આવતો હોય કદાચ. હવે આપણે પહેલી સર્વિસ થઈ ગઈ રેગ્યુલર. એક્ટિવા છે કે હલો. બાઈક છે? ના એક્ટિવા છે. નંબર બોલજો તમે. 5568 છે. હલો
એ તમને મારે છે ને તમે એમને મારતા ના, એવું એનો આવી ગયો છે. ચાલો, એવું. સ્પીકરનું સારું ખબર નહીં, હવે હોલ્ડ કરી દો. આપણા ટાવરને અહીં બહાર વાત કરો ને તો જો વાત થાય તમારે હાલો. હા, હાલો, બોલ. કોઈ બી વસ્તુ આપણે પરમદાડા ને તમે ચૂકવું છો. સોમવાર વાળું પાછું મંગળવાર કોઈ બી મંગળવાર વસ્તુ સામાન આવે. અરે ગમે ત્યાં પર પ્રેમથી વાત હા, કરવાની સીધી ફોનમાં કર્યા એટલે મેળવી જાય સાંભળવાનું નહીં. એવું હોય યાર. બોલો, હવે આપણે- બીજે ટીવી? જે 23 હમ. RD એવો કંઈક હશે DR પાછળના ચાર ઉપર બોલો. હે પાછળના ચાર બોલો. નંબર પ્લેટના. નંબર પ્લેટના 5568 8 6 5568. હા. હા હા, ચાલો, ચાલો. હવે થાય. ચલો, વાત કરો. ભલે લેડીઝ બેઠી હતા તો ગા ના પડે ગા બોલી તો કશું નહીં સાંભળે. હવે મોણા ચકરાયા. કેટલા દાડા? 15 દાડા થયા યાર. એમને પરમદાડે મેં મંગળવારનું મેં જાતે વાત કરેલી છે. હાલો, હાલો. ક્યારે થશે ને ભાઈ તો મને તો મને ખબર પડે. મંગળવારે 5 સાલ પછી એનું કામ ચાલુ થશે. છેલ્લે ને છેલ્લું શનિવાર ગાડી તમને મળશે. હા, શનિવારે હું આવું છું. મારે રમીસા દિવાન નામ રહીમ સા રહીમ હું સા પોતે જ છું રહીમ સર હું પોતે છું જીજે ટીવી EF 55. 55 આવી બીજી સંખ્યા મૂકી હા હા બોલો શું હતા? હવે કાલે હું સાવલી ગયેલો ને અમે 2 જ જણા હતા એટલે તારા વગર પેલો વળાંક ખરો ને તો ગાડી ધીરી જ હતી એકદમ સાયલેન્સર સારું ઓટોમેટિક પડી જ ગયું નીચે બોલ્ટ તૂટીને તો મેં અહીં કંપની પૂછ્યું તો કે તમે એમના જે આ વોરંટીના જે છોકરા ખરા ને એમને કંઈક ઓપરેશન છે એવું મને કહ્યું પેલા કંઈક સાહેબે મને વાત કરી એમ તો કે જો કે જે બી થતું હશે તમે ગ્રાહક છો ને અમે આલવાની છે કંપની આલવાની છે બરાબર છે તો કે જે હશે તમને કરી આવે સવારે મેં સર્વિસ અહીં મૂકી જ છે અત્યારે ના છે હા તો હોય તો એમણે એવું કહ્યું કે ભાઈ 11,000નો સારો મૂકો સાહેબ એવી વાત ખોટી કહેવાય બરાબર છે હું સાહેબને મળીશ રૂબરૂ મારો છોકરો મૂકવા પછી હું જાતે આવ્યો બરાબર હું એમને કહી જોઈએ કે ભાઈ ચાલુમાં હજુ 5 મહિના થયા છે ચાલુમાં સાયલેન્સ આખો બોલ્ટ જ અહીંથી નાકામાંથી તૂટી ગયો બરાબર છે તો મેં એમને કહું મૂકું ભાઈ કંપનીની જવાબદારી શું યાર કંઈ વોરંટી ક્યારે આ તો કંઈક ને કંઈક તો હોય ને યાર બરાબર છે કોઈ જગ્યા પડેલું કરું ના કોઈ જગ્યા નહીં કોઈ જગ્યા નહીં ના ના કશું જ નહીં કશું જ નહીં. કશું જ નહીં વાંધો નહીં તમારે એક્ટિવ અહીંયા આગળ જ છે હા કાલે પેલો વોરંટી વાળો છોકરો આવશે હા એટલે એને હું બતાવી ખોટા પાણી કંપનીમાં મોકલાવડે હા કંપની કહેશે કે વાંધો નહીં વોરંટી નાખી દેજો તો હું તમને નાખી દઈશ કારણ કે મારે કેવું છે મારે ઘરની વસ્તુ તમને આવવાની ના ના બરાબર છે કંપની મને કહે કે નવું નાખી દો તો હું નવું માલ નાખી દેવાનું ભલે ભાઈ મારે 2,000 રાખવા થશે પણ તમને હું નવું નાખી નાખું બરાબર પણ કંપની મને શું કહે છે એ પ્રમાણે હું આગળ એના પર કામ કરીશ એ તમે જોઈ લો આ જો એની બોલ્ટ બે હાલ ને આમ ઘસાઈને કે ફિટ કરી આમ ઘસે ઘસાઈને જ તૂટી હવે બોલ્ટ શું છે કે વેલ્ડિંગ મારીને કાઢવો અંદર પડે અંદર એવી પોઝિશન થઈ ગઈ હા. એટલે એ હું જોડે લઈશ હા કાલે વોરંટી વાળો છોકરો એની જોડે જોડાઈ લઈશ કદાચ જો બોલ્ટ નીકળીને કે એનું સોલ્યુશન ઓડી કરાવે સાયલેન્સર તો પડી ગયો તો હું પાછે સાયલેન્સર તૂટી ગયું હોય તૂટી ગયું છે ને? ભીડ ભાડ હતી ને નકુચામાં તૂટી ગયું છે નકુજામાંથી પેલો શું છે કે ફસાઈને નહીં નીકળી જતું એટલે એને વેલ્ડિંગ એનો આખું તૂટીને પડી ગયો હવે પડી ગયું ને તો મને ખબર જ ના પડી પણ એક બસવાળા ભાઈ બસ કારણ વાળા તમારો પાછળ સાયલેન્સર પડી ગયું હા. છે કે ભીડ ભાડવાળું પેલું બધાનો અવાજ આવે ને ઘૂંઘરાટ એટલે મને ખ્યાલ ના પડ્યો એટલે પછી હું અહીંથી આપણે ગેટ આવીએ ને એટલો જ પાછો આવ્યો પણ કોકે લઈને અંતર દીધું. અંતર દીધું હવે અંતર એનો ચોક્કસ. નહીં એ ભંગારમાં આવે તો એનું શું આવે 50-60 રૂપિયા કોકા લે આવી ગયો છે બરાબર છે. મારે વોરંટી કરવાની થાય હા તો એ પાર્ટ વગર કંપની વોરંટી એક્સેપ્ટ નહીં કરે અને અહીંયા આગળ તમે જોઈ લો હવે અહીંયા આગળ આમ ફસાઈ જ ગયેલું છે આમ એ ક્યારે ખ્યાલ સમજો? આવ્યો? એ વસ્તુ જો છે કે કંપનીનો તો ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ કરીને સાયલેન્સર તૂટી હા. ગયું હું તમારું સાયલેન્સર અપ્રૂવ કરીને તમને નવું નાખવા માટે એગ્રી હા પણ તમે કોઈ જૂનું તૂટેલું સાયલેન્સર નહીં એમાં હું પણ પડી ગયું એનું શું કરવું એમ બધી વસ્તુ હા. બરોબર પણ જો મારે કેવું છે કદાચ કંપની મને કે ભાઈ આ ગાડી તમે નવું એક્ટિવા સાયલેન્સર નાખી દો. હા હું તમને નવું સાયલેન્સર નાખી દઉં પણ મારે એના પૈસા હું તમારે જો લેવાનો નહીં એની ભૂંગળી તો છે જ મારે એના બરાબર પૈસા તમારે જો તો લેવાના નહીં હા, બરાબર. મારે કંપની જો તો પૈસા લેવાના ને તો મારે એ લોકોને જૂનો સામાન આલવો પડે બરાબર. વોરંટી વાળો હા તો એ લોકો મને એના પૈસા 45 દિવસે પાછા આપે. હમ. એ તૂટલું તો તૂટલું પણ મારે જોઈએ હવે તમે કઈ વસ્તુ છે નહીં હા તો એમાં એ પોસિબલ નહીં થાય તો હવે એનો ઈલાજ એનું એક જ નવું નાખવું પડે
તમે જો તૂટલું લઈને આવ્યા હોત ને તો એ તૂટલા સાયલેન્સરની વોરંટી કરીને તમને મેલ કરાવડાવે અને કંપની એના ફોટા માંગે કે સાયલેન્સર કઈ તૂટી ગયું છે બરાબર એમને તમે ભૂંગળી બદલી કાઢી. તમારું જે બીજું એ પાછળ જે ભૂંગળી ખરું ને એ પાછળનો જે લઠ્ઠો આવે છે ને એ જ પડી ગયો અને એ શું છે એ લોકોને બતાવવું પડે હા. કે કઈથી તૂટ્યું છે કે એવું કંઈ ખાડા ખાતરાય ને તો આમ રનિંગમાં રોડ જ હતું એ બરાબર તમારા નથી કર્યું. હા. મેં તમને શું કહ્યું મારે મફત તમને વસ્તુ નાખેલું છે પણ મારે એના પૈસા હું તમારે જો ના લઉં પણ મારે કંપનીને તો દેવા પડશે કારણ કે હું તમારું નવું સાયલેન્સર મંગાવું હવે કંપનીને હું નવા બીજા પૈસા આપું તો મને સાયલેન્સર આવશે બરાબર. પણ મારે એ પૈસા મારે કંપની પાછા રિવર્ટ તો લેવા પડશે ને. હા. તો જ્યાં સુધી એ વસ્તુ એ લોકોને હું ના લઉં વોરંટી તો એ લોકોને પૈસા ના આપે એટલે હવે આનો એક જ રસ્તો છે કે તમે સાયલેન્સર નખાવવું પડશે તમે એ તૂટલો ભાગેલા ને તો તમે રસ્તો છે બરાબર તૂટલો ભાગ તમે શોધી લાવો તો હું કંપનીમાં ફોટા પાડી મેલ કરી દઉં. તો એ અને વસ્તુ તમે આલો તો ફોન આલો. કરો ને એટલે સાવરે મેં મારા છોકરાને શાળાને મેં ફોન કર્યો તો કે આ જગ્યા પડે જો કોઈક છાપરા બાપરા વાળા જે હમણાં હંતાડ્યા હોય તો હું 100-200 રૂપિયા તો હાલ દેજે એમને તો એનો એ સાયલેન્સર તમે તૂટલો ભાગે લઈ આવો પછી હું વોરંટી માટે આજે કંપની બરાબર. કરું હા તો તમારો તૂટલો ભાગ કારણ કે પેલા ભાગ ઉપર કંપની ના મળે કંપની શું વાત કરે કે પાછળનો ભાગ નહીં કારણ કે બે તો તમારે જે પડ્યું છે તૂટી ગયું છે સમજ્યા વસ્તુ તૂટતું હોય તો આપણે કંપનીમાં વસ્તુ તૂટી ગયું બરાબર. બોલ્ટ તૂટી ગયો બોલ્ટના લીધે સામે મારું તૂટી ગયો તો કંપની જોડે હું કહીએ કે ભાઈ આ જે 12,000 વસ્તુ તૂટી ગઈ એને હું કસ્ટમર નવું નાખી રહી પણ મને પૈસા તમારે પાછા કંપની મને ક્યારે આવે હું તૂટલી વસ્તુને પાછી આવું તો મને એના પૈસા લે બરાબર એના વગર ના આવે એના માટે બે જ ઓપ્શન છે યા તો તમારે નવું નખાવવું પડશે યા તો તમે તૂટલું સામે છે પછી હું આગળ એની બીજી કરું બરાબર હા તો એ છોકરાને ફોન કરી દો મેં સવારે ફોન કરેલો હમણાં બપોરે શું તો એને પૂછી